વાત કરીએ અમદાવાદના અઢવ વિસ્તારમાં આવેલી રબારી વસાહતના મકાનો તાનાશાહી ઢબે તોડી પાડવામાં આવતા આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ રબારી કોલોની પાસે મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે જણાવ્યું કે ગુજરાતની સ્થાપના થઈ તે પહેલાના મકાનોને ટૂંકી મુદત આપીને હિટલરશાહી રૂપે તોડી નાખવામાં આવ્યા છે। સરકાર, કોર્પોરેશન અને નેતાઓની મિલીભગતના કારણે લોકોના મકાન તોડવામાં આવ્યા છે। આ મુદ્દે તમામ લોકો પર FIR થઈ શકે છે। તેમણે કહ્યું કે ભૂપેન્દ્ર પટેલ તેમની સત્તા બચાવવા માંગતા હોય તો આ તમામ લોકોના ઘર ફરીથી બનાવી દે। આજે અહીંયા ઓઢવમાં 1952 થી રહેતા માલધારીઓ અને ગરીબ લોકોના ઉપર નમાલાનું બુલડોઝર ચાલ્યું છે। આજે નમાલી સરકાર ગરીબો ઉપર બુલડોઝર ચલાવી શકે છે। ભાજપના મોટા નેતાઓએ જે કબજો કર્યો છે એના ઉપર નથી ચાલતા બુલડોઝર, કમલમો ઉપર નથી ચાલતા ગેરકાયદેસર। કેટલા ઉદ્યોગપતિઓ જમીનો પચાવી પાડી છે એના ઉપર બુલડોઝર નથી ચાલતા। 5 કરોડ ચોરસ મીટર જમીન ગૌચરની ખાઈ ગયા છે એના ઉપર બુલડોઝર નથી ચાલતા। નમાલાઓનું બુલડોઝર એ ગરીબો ઉપર ચાલે છે। આજે જ્યારે હું આવ્યો 1952 થી અહીંયા રહી રહ્યા છે, મુંબઈ રાજ્ય વખતથી રહી રહ્યા છે, ખરેખર તો એને કાયદેસર દસ્તાવેજ બનવા જોઈતા હતા। કોર્ટમાં પણ આ મેટર ગઈ, કોર્ટે પણ એવું કંઈક વસાહત અને કોર્પોરેશન ભેગા મળીને કરે ત્યારે એક દિવસની નોટિસમાં કોઈકના કહેવાથી, કોઈ મુખ્યમંત્રી મંત્રીના કહેવાથી, મેં સાંભળ્યું છે ખબર નથી, એના કહેવાથી રાતોરાત અહીંયા તોડી દેવામાં આવે એક દિવસમાં મકાનો। એટલી શું ઉતાવળ થઈ પડી? ગેરકાયદેસર રીતે સરકારે કૃત્ય કર્યું છે, કોર્પોરેશને કર્યું છે, એમની વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ। બીજું મારે મુખ્યમંત્રીને એવું કહેવું છે કે તમારામાં જો તાકાત હોય તો આવો આપણે ઉદ્યોગપતિઓ જે ગેરકાયદેસર કબજા કર્યા છે એના ઉપર બુલડોઝર ચલાવીએ।